હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે છે કેશુબેનને ખુલી ગઈ છે સ્કૂલ. કેશુબેન મસ્ત મજાના થઈ ગયા છે રેડી. અને અત્યારે કંઈ યુનિફોર્મ આવ્યો નથી, એટલે યુનિફોર્મ અત્યારે સીવડાવવા નાખ્યું છે. થોડાક ટાઈમ પછી યુનિફોર્મ સિવાયને આવી જશે, એટલે બેન યુનિફોર્મના આવી જાય, યુનિફોર્મના લુકમાં આવી જાય. અને શૂઝ પણ લેવાના બાકી છે. શૂઝ અને મોજા પણ બે લઈ આવશો, એટલે યુનિફોર્મ શૂઝ અને મોજાના લુકમાં આવી જાય કેશુબેન. અત્યારે ક્રેશીને બેનના લઈ આવ્યા છે ચોપડા અને સ્કૂલ બેગ. કેશુબેનને જ્ઞાનની વિદ્યાલયમાં બેસાડ્યા છે અને આ રીતની તેને સ્કૂલવાળી આપી છે બેગ. નવનીત કંપનીની છે. અને અંદર શું શું છે કેશી? અંદર છે ને એના પાઠ્યપુસ્તકો કેશુબેન બતાવે છે. જો આ રીતની એક એક્ટિવિટી શીટ છે. અને આ પ્રોજેક્ટ વર્ક છે. સાથે એક આવી રીતનું આવ્યું છે પ્રમાણપત્ર. અને આ ચોથા નંબરની બુક છે બાલગીતો અને જોડકણા. હા, જો કેશુબેન હવે છે ને અક્ષરોની થોડી થોડી ખબર પડવા મળી છે. એટલે જો આ રીતની ઇંગ્લિશની બુક છે કેશી. અહીંયા જો બુકનો એકદમ થપ્પો લાગવા મળ્યો છે. હજી તો કેશી છે તો સિનિયરમાં જ, પણ તોય એને બહુ બધી બુકો આવ્યો છે કેશી. આ છે ગણિત. હવે વારો આવી ગયો ગુજરાતીનો. આ લગભગ 7મા નંબરની બુક છે ને કેશવી? આ 7 નંબરની બુક. હવે કેટલી રહી કેશવી? ઓ, હવે લાસ્ટ બુક રહી હવે. હા, આ છે સામાન્ય જ્ઞાન. બધા બહુ બધા પ્રકારની આવી ગઈ બુક. અને હવે કોઈ છે કઈ વસ્તુ છે? હજી એક બુક. અને આવી ગઈ ચિત્રકલા, હે ને કેશવી? અને હવે કઈ છે કેશવી? પાઉચ નીકળું. ઓ, આ તો મસ્ત મજાનું પાઉચ છે. બેગ ને એક બાજુ મૂકી દે દીકુ. પાઉચમાં શું શું છે? બત્તો, પન્નો, રમવાનો. ઓ, આ તો 1 2 3. અને બીજું ગિફ્ટ છે. ઓ, એક્ટિવિટી શીટ્સ. મેજિક પ્લેનેટ. ફેરવી નાખ, બધા ફેરવી નાખ. બેસ એકારે આ બાજુ આગળ આગળ. હા, રીછનું મોરું. આવી રીતનું છે બધા કાર્ડ્સ. આ છે રિબિન બેલ, ત્યાં ચિપકાવવાનું. એ રીતનું બહુ બધું અલગ અલગ છે. આ એક્ટિવિટી છે. આ નાની એવી કાગડાની વાર્તા. અને ચિત્ર છે. ચિત્રોને ક્રમાંક રીતે ગોઠવી અને છોકરાઓને એક્ટિવિટી છે છોકરાઓની માટે. કલમ ખડી આવી ગયું. ગણપતિ ઘરના આ બધી તકો છે. આવી રીતે બધા. અને અહીંયા છેલ્લે સબસિડી છે આ રીતની. હવે ઓપન કરવાનો ટાઈમ આવી ગયો. આ પન્નામાં શું શું કાર્ડ છે દીકા? ઓ, આ તો મસ્ત છે છોકરાઓને. નહીં, આ રીતનું 10 લખ્યું છે અને પાછળ 10 એવા સ્ટ્રોબેરી છે. એટલે અહીંયા છોકરાઓને કેળા. હા, બનાવ આગળ કરો તો.
બંને સાઈડ છે. 8 લખ્યું છે આગળ 8 અને પાછળ 8 ફ્રૂટ કે એવું કોઈક 8 વસ્તુ ને એવી રીતે છે છોકરાઓને. હા પોપટ 6 પોપટ છે 6 મોગરા નહીં મુરગી. ફેરો હવે કાર્ડ્સ ફેરો. કેટલા છે 7. હા એ રીતના આ બધું બહુ બધા નંબર છે. અને આ શું છે દીકરા 50 સુધી છે એટલે છોકરાઓને છે ને 50 સુધી ગણવામાં ને એમાં ઈઝી રહે. એમાં ઈ છે. અને આ બીજા બોક્સમાં શું છે? આ બીજા બોક્સમાં છે કકો. કેશુબેન પૈસા ઉડાડતા હોય ને એવું લાગે. કેશુ કા કેશુ તને આ જો હણ ફેણ અને વેલણ અને આખો હણ આવી રીતનું લખેલા આવેલા સ્કર્ટ્સમાં. અને આ ઢગલાનો ઢ અને પાછળ ઢ લખેલો છે છોકરાઓને ઇઝી રહે ને એ રીતે વળા કાપવા માટે. થર્મોસ ને એવું છે. આ રીતની આખો કક્કો બારક્ષરી છે. અને ABCD પણ છે અંદર. બી બોલ અને અંદર પાછળ લખેલું છે ઇંગ્લિશમાં બોલ અને ગુજરાતીમાં પણ. હે ને કેશવી? આ રીતનું છે આ બીજા બોક્સના પેજ. હવે આ 2 બોક્સ હકેલી લઈએ. કાં કેશવી ને તરત ત્રીજું બોક્સ ખોલશું ને તો બધું ભેગું ભેગું થઈ જાય. હાલો ફટાફટ હકેલી લઈએ. હા કેશવી એકલાથી નહીં થાય. હાલો આપણે થોડીક એની હેલ્પ કરી લઈએ. આપણે અંકવાળું બોક્સ જોયું અને આ ગુજરાતી અને અંગ્રેજી મૂળાક્ષરવાળું જોયું. આપણે સામાન્ય જ્ઞાનવાળો પન્ના જોવાના છે. કેશવી ખો પણ કરો તો હાલો દીકા. ઓહ આમાં તો એ જ છે દેખો કલમ ખડીયો ટમેટું કે ઓલાના પીઝામાં આવી ગયા છે લાગે તો છે. આ સામાન્ય જ્ઞાન વાળાના તો એ નથી દેખો. હા ઘંટ અને પાછળ ચિત્ર જ દોર્યું છે ને આગળ લખેલું છે એ રીતનું છે. અને અહીંયા આમાં જો પંખો છે મસ્ત મજાનો પાછળ લખેલું છે. હા એ ટમેટું ફેરે તો હા ટમેટું જ લખ્યું છે કેશી. અને આ કેશવીને ચિત્રો જોતા ખબર પડવા મળી છે ઘણા કેમ કે ચિત્રો જોઈએ ને પાછળ તમે વાંચતા આવડે કે ન આવડે. અને આ હા કોથમીર અને ખુરશી ને રીતે બહુ બધા પેજ છે. મગર છે પછી આ હા ચકલી છે દ્રાક્ષ ને પછી ત્યાં જો ફ્રૂટ અને શાકભાજી વેજીટેબલ બધું અલગ અલગ છે. અને આ સાબુ ને બટેટા ને બધું મસ્ત છે. ચિત્રો જોઈને છોકરાઓને છે ને એક્ટિવિટીની મજા આવે છે. અને એ શું છે? હા બટેટું. અને જો આટલા બધા છે ને કેશવીને છે ચોપડા અને આ પન્ના અને આ રમત ગમતો અને એક્ટિવિટી બહુ બધી છે સરસ મજાની. અને હવે કરી દઈએ સ્કૂલ ઠેલો પેક અને થઈ ગયો સ્કૂલનો ટાઈમ. કા કેશવી સ્કૂલ ખુલવાની છે. સ્કૂલનો ટાઈમ થવા આવી ગયો છે. કેશવીને જમવાનું પણ બાકી છે એટલે ફટાફટ એને જમાડી દઈએ. અને ટિફિન પેક કરવાનું છે ને બોટલ ભરવાની છે. ચાલો ફટાફટ કરી દઈએ ઠેલો પેક. મિત્રો જો આ રીતના સરસ મજાના છોકરાને કાર્ડ્સ ને બધું આપ્યું છે સ્કૂલમાંથી. અને આ બુક છે એને બુક બાઇડિંગ કરવાનું છે. અને આ રીતના આપ્યો છે ચાર્ટ બધા નાસ્તાનું. અને આજે છે બુધવાર એટલે આજે લઈ જવાના ઇડલી ઢોકળા અથવા મૂઠિયા એમાંથી આપણે કંઈક ફટાફટ બનાવી નાખીએ અને ટીચરને જમવા પણ બેસાડી દઈએ. કાઢીશું આ રીતનું કેશવીબેનનું છે ટિફિન બોક્સ. હવે એમાં નાખી દીધા છે આજે અમે ઢોકળા અને ઈદડા. અને આ નાની ડબ્બીમાં નાખી દીધા છે સોસ ડબ્બીમાં નાખી દીધો ચટણી માટે. અને ઈદડા અને ઢોકળા ભરી દીધા ટિફિનમાં. હવે કરી દઈએ ટિફિન પેક. અને આ રીતની છે કેશુબેનની પાણીની બોટલ પણ ભરી દઈએ. અને કેશુબેનને જો સ્કૂલે જવાની કેટલી બધી ઉતાવળ છે. અંદર બેગ નાખી દીધી ખંભે. હજી બહુ બધી વાર છે અને જમવાનો પણ ટાઈમ છે. આજે મારે જમવામાં છે ગલકાનું શાક અને લોટ બાંધેલો તૈયાર છે. એટલે આ તો ચટણી છે. પણ તૈયાર છે એટલે ફટાફટ છે ને ગેસ ચાલુ કરી અને બનાવી નાખીએ રોટલી. એટલે કેશુબેનને જમાડી દઈએ અને પછી ત્યારબાદ મૂકી આવીએ સ્કૂલે. મિત્રો કેશુબેન છે ને બેગ નાખી અને વોટર બેગ ગળામાં નાખી અને થઈ ગયા છે રેડી સ્કૂલે જવા માટે. કેશી બાય બાય. જય શ્રી કૃષ્ણ.
ચાલો ફટાફટ સ્કૂલે, અમે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. કેશુબેન જો કેશુબેન અત્યારે સ્કૂલેથી આવતા રહ્યા ઘરે. અત્યારે વાગી ગયા ઘડિયાળમાં 4. એટલે કેશુનો ફેવરેટ એવો બરફ લઈને બેન છે ઊભા રહી ગયા છે, કેમ કે એને બરફ ખાવા છે. મમ્મી ભાંગી દે તો થાય કા કેશી? હા, એટલે કેશુ માટે બનાવવાનું છે દૂધ, અને દૂધનું પાઉચ મૂકી દીધું પ્લેટફોર્મ ઉપર. અને હું કરતી હતી રાવણાને મસ્ત મજાના હતા લેવા છે દેશમાંથી રાવણા, એટલે એને કરવાનું એનું ઉપરની છે પરત હટાવી અને કરી દીધી થાળીમાં સ્ટોક, અને થળિયાની ભરી દીધી સુપડી. બેનનો બરફ જો નાખનો ફટાફટ છે ને કેશુનું દૂધ બનાવી દઈએ, પછી ખવડાવી દઈએ બરફ, અને પછી જો ફટાફટ કરવા મોઢું ફ્રોઝન આ રાવણમાંથી ઉપરની પરત હટાવી દઈએ, એટલે છે થોડોક ટાઈમ બચે. તો બહુ બધી વાર લાગે છે, પણ ફટાફટ કરશું એટલે વાંધો નહીં. દૂધ બનાવતી હતી લાગી ગઈ બહુ બધી ભૂખ, એટલે જો આખી કવાલી પેંડાની ભરી છે. કેશવીના બાઈ દેશમાંથી પેંડા મોકલ્યા, એટલે આપણે અત્યારે કરવાનો છે પેંડાનો નાસ્તો. અને સવારે લીધા હતા મસ્ત મજાના એકદમ ફ્રેશ એવા લાલ મજાના આલુ, એટલે એ પણ આપણે જો ઈચ્છા છે તો ખાઈશું. આલુ તો સવારે બહુ બધા લીધા હતા, પણ ખાતા અત્યારે વધ્યા છે આટલા જ. અને પેંડા સાથે બહુ ખાસી પણ ન લાગે, એટલે આલુ અત્યારે પોસ્ટપોન રાખશું. અને કેશવીના એના બાઈ આખો ડબ્બો છે ને લીલા વટાણાનો મોકલો તો જો છે ને મિત્રો મસ્ત મજાના લીલા વટાણા, એટલે છે ને અત્યારે લીલા વટાણા પેંડા અને ચેવડાનો નાસ્તો કરવાનો છે. જો આવી ગયો છે નાસ્તો અમારી સામે, અને કેશુબેનનું દૂધ પણ થઈ ગયું છે રેડી, એટલે એને દૂધ પાઈ દઈને આપણે કરી દઈએ નાસ્તો. ત્યારબાદ કરીશું રાવણાની પરત ઉપરની છાલ છે એ હટાવી દઈએ. તો મિત્રો રાવણાને છે ને ત્યારે ઉપરનો પલ્પ તો અલગ કર્યો ને, ત્યાં તો વાગ્યા ઘડિયાળમાં 7, એટલે થઈ ગયો રસોઈનો ટાઈમ. અને કેશુબેન વયા ગયા વોકલ લઈને રમવા, એટલે હવે છે ને ફટાફટ બનાવી નાખીએ રસોઈ.